સહાયની બૂમો એક નાની એવી જણસીમાં જ્યારે ભાવ વધે છે ત્યારે ખૂબ થાય છે. રાજ્ય સરકાર એક ભલામણ સમિતિ આપણા ગુજરાતમાં છે, જુદા જુદા રાજ્યોમાં છે, એમ ગુજરાતમાં પણ છે, એ નક્કી કરે છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. તો દર વર્ષે ચોમાસામાં જે વવાય એ અને શિયાળુ પાક જે વવાય એ વર્ષમાં 2 વાર સમિતિ મળે છે, ખર્ચના આંકડાઓ કાઢે છે, એ તારણ કાઢે છે કે કેટલી ભલામણ જ માત્ર કરી શકે કેટલો ભાવ એ આ જણસીનો હોવો જોઈએ. ગુજરાતમાં મહત્વના 6-7 પાકો છે, એના વિશે એમણે નક્કી કર્યું છે. એમણે નક્કી કર્યું એ મળી જાય તો ખરેખર ખૂબ મોટી વાત છે. ગુજરાતનો ખેડૂત એ ખુશ થશે. પણ આપણે આજે સમજવું છે કે આ સમિતિઓ જે નક્કી કરે એ, ટેકનિકલી જે નક્કી થાય એ અને વાસ્તવમાં કેન્દ્ર સરકાર નક્કી કરે એ બે વચ્ચેનો અંતર એ ખૂબ વધુ હોય છે અને એના કારણે જ એ ફરિયાદો સતત ચાલતી આવે છે કે ખેડૂતને જે વાવે છે, જે ખર્ચ કરે છે એટલો ભાવ મળતો નથી. વિઠ્ઠલભાઈ, હું તમારું સ્વાગત કરું છું. મારો સૌથી પહેલો સવાલ એ છે કે કિસાન સંઘ પણ આ સમિતિમાં હોય છે. ટેકનિકલી એ નક્કી થાય છે કે એક સમિતિ અધિકારીઓની પણ છે, એ નક્કી કરે છે કે કેટલો ખર્ચ થાય છે ને ખેડૂતને મળવા કેટલા જોઈએ. તમે ભલામણ જે સમિતિ છે એ પણ સરકારને ભલામણ કરે છે કે આટલો ખર્ચ થાય છે ને આટલા મળવા જોઈએ. પણ વાસ્તવમાં કેન્દ્ર સરકાર જે ભાવ આપે છે એ બે વચ્ચે ખૂબ અંતર હોય છે. દાખલા તરીકે હું તમને કહું, કપાસના ભાવ એ ભલામણ સમિતિએ 2000 નક્કી કર્યા. અત્યારે 1400-1450 રૂપિયા ટેકાના ભાવ છે. જ્યારે કપાસના ભાવ નક્કી થશે તો 1500-1550 નક્કી થશે. તો બેમાંથી એકમાં કંઈક અંતર છે, કોઈ તો ખોટું છે. જે નક્કી કરનારા લોકો છે કાં એની ગણતરીઓ ખોટી છે અને કાં સરકાર જે નક્કી કરે છે એ ક્યાંક એમાં ભૂલ થાય છે. આ બે વચ્ચે કોક તો અંતર છે. વિઠ્ઠલભાઈ. હેમંતભાઈ, જે સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા આની જે ભાવ પંચની આજે બેઠક મળી એમાં જે કેન્દ્ર સરકારમાં ભાવની ભલામણ કરી છે એ એકદમ વાસ્તવિક અને વ્યાજબી પણ છે. પણ જે તમે કીધું એમ કે કેન્દ્ર સરકાર જયારે વાસ્તવિક ટેકાના ભાવ બાંધે છે ત્યારે એમાં બહુ મોટો ડિફરન્સ હોય છે. જે રાજ્ય સરકાર દ્વારા ભલામણ કરે છે એ ભાવ એમ કહી શકાય કે મૂળ ધરાતલના ભાવ હોય છે. કારણ કે મને ખબર છે કે ખેડૂતોના ખેડૂતનો અભ્યાસ કરી અને ખેડૂતના ખેતરે જઈ અને ઝીણી બાબતમાં થયેલું ખર્ચ અને એને મળેલા ભાવ ને આ બધું બધાને ધ્યાનમાં રાખીને નિષ્ણાંત કમિટીની એક ભલામણ હોય છે. એની ઉપર રાજ્ય સરકારની કમિટી દ્વારા એક નિશ્ચિત જણસ ઉપર ભાવ કેન્દ્ર સરકારમાં ભલામણ થતી હોય છે. પણ કેન્દ્ર સરકારમાં બે વસ્તુ આપણને મારે છે. કારણ કે કેન્દ્ર જયારે MSP બાંધે છે ત્યારે બે વસ્તુ એના પેરામીટરમાં જે આવે છે ને એને હિસાબે આ ભાવ એકદમ નીચો આવે છે. એક છે આંતરરાષ્ટ્રીય માર્કેટ. આંતરરાષ્ટ્રીય માર્કેટને ધ્યાનમાં રાખીને આ ભાવ બંધાતા હોય છે. જો આંતરરાષ્ટ્રીય માર્કેટ નીચી હોય તો એવા સંજોગોની અંદર પણ કેન્દ્ર સરકાર MSP ના ભાવ બાંધવામાં બહુ એમ કે ટ્રીક થઈ જાય છે. અને બીજું ઉપભોક્તા વર્ગને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. એ બહુ દુઃખદ વસ્તુ છે. અને એક હકીકત પણ એવી છે કે મોંઘવારીને નામે બહુ મોટા આંદોલનો થયા છે કે મોંઘવારી વધી ગઈ છે. તમે જેમ શરૂઆતમાં કીધી કે ખેડૂત પણ ઉપભોક્તા પણ છે. એને અનેક વસ્તુ એ મગફળી ઉત્પાદન કરે છે તો ઘણી બધી વસ્તુ એ માર્કેટમાં લેવા જાય છે. અને માર્કેટમાં આપણે જોઈએ છે એમ દર વર્ષે 8 થી 10% મોંઘવારી મને સાંભળે એમ મને યાદ છે ત્યાં સુધી લગભગ દર વર્ષે 8 થી 10% મોંઘવારી વધે છે. એ કર્મચારીનો પગાર આપણે જોઈએ છીએ એના ઉપરથી આપણે નિશ્ચિત કરી શકીએ. તો મોંઘવારી દર 8 થી 10% વધે છે. અને એ જ પ્રમાણે અત્યારે માની લો મને ખ્યાલ છે એ પ્રમાણે લગભગ વર્તમાનની અંદર થોડા વર્ષો થયા 5% થી માંડીને 7, 8, 10% સુધીના કેન્દ્ર સરકાર દ્વારા પણ ભાવ વધારો. પણ આની પહેલા બહુ સ્કેમ થયો છે. મેં તમને એક પત્ર પણ મોકલ્યું છે. 1997 ની અંદર તેલના ડબ્બાના 1100 રૂપિયા હતા. હવે તમે કલ્પના કરો કે તેલના ડબ્બાના 97 માં 1100 રૂપિયા હોય અને મગફળીના લગભગ 450 રૂપિયા 20 કિલોના ભાવ હતા. તો એની સરખામણીની અંદર એક કર્મચારીના પગાર, એક શિક્ષકનો પગાર
હા. આ તો બધું ઓનલાઈન તમે આપણે જોઈ શકીએ. હા, હું કોઈ હા, હા. ફાંકા મારું છું, ડંફાસ મારું છું એવી વાત નથી. હા. એક કર્મચારીનો પગાર, એક શિક્ષકનો પગાર 5,000 રૂપિયા હતો, હા. એનો અત્યારે લગભગ 60, 70 કે 80,000 રૂપિયા સુધી થઈ Yes. ગયો છે. એટલે લગભગ 12 થી 15 ગણો ભાવ વધારો થયો છે. એના પ્રમાણની અંદર મોંઘવારીની દ્રષ્ટિએ હું કર્મચારીનો પગાર તો ખાલી વાત તમને કરું છું, પણ મોંઘવારી આટલી વધી છે જી તો એટલી વધી હોય એ તો એ પ્રમાણે આ જણસનો ભાવ અત્યારે કદાચ દર વર્ષે 8 થી 10%, હેમંતભાઈ, દર વર્ષે આ વધે ને તો પણ જે પેલાનું ગાબડું છે એ પૂરાય એમ નથી. હા. એનું કડવું સત્ય ગામડાની અંદર તમે જુઓ તો ખેતી ખેડૂત છોડી રહ્યો છે એ એનું પરિણામ છે. જી. અત્યારે ભારતની અંદર કોઈ પણ વ્યવસાયની અંદર જવા માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર છે એકમાત્ર ખેતી છોડીને. જી તો ખેતી અત્યારે બરબાદી તરફ જઈ રહી છે, જી, જી. એનું કડવું સત્ય છે. અને એમાં બે કેન્દ્ર સરકાર દ્વારા આ જે એમએસપી ની અંદર બે ફેક્ટરો જોવાય છે, એક આંતરરાષ્ટ્રીય માર્કેટ હા. અને એક ખાનાર ઉપભોક્તા વર્ગ ને ધ્યાનમાં રાખીને એમએસપી જયારે બધાય છે ત્યારે ખેડૂત મરી રહ્યો છે. એક સવાલ વિઠ્ઠલભાઈ એ છે, સમજજો એ સવાલ મે બી તમે સારી રીતે એનો જવાબ આપી શકશો. આ ભલામણ સમિતિએ એવું કીધું કે કપાસના ભાવ 2,000 રૂપિયા મણ હોવા જોઈએ. ઓકે, તો અત્યારે ટેકાનો ભાવ છે 1,324 રૂપિયા, તો ઓલમોસ્ટ એને 750 રૂપિયા વધારે હોવા જોઈએ એવું કીધું. તો એને 2,000 ની જે ભલામણ કરી એને કોઈ ગણતરી કરી હશે કે ગુજરાતના ખેડૂતને 2,000 રૂપિયા મણ જ કપાસ પરવડે એટલો એનો ખર્ચ છે, આટલા પૈસા એને મળવા જોઈએ? એ વાત તો સાચી છે, એ કઈ એને અધરતાલ તો કીધું નહીં હોય. માનો મગફળી વિશે એમણે એવું કીધું કે 1,275 રૂપિયા અત્યારે ભાવ છે, પણ એ ખેડૂતને 1,600 રૂપિયા મળવા જોઈએ, એટલે ઓલમોસ્ટ 350 રૂપિયાનો વધારો એને કીધો. જ્યારે કેન્દ્ર સરકારમાંથી એ આવશે તો કપાસમાં પણ મેં કીધું એમ 1,324 છે, તો કદાચ 1,424 કે 1,450 કે કદાચ વધીને 1,500 થશે, કે મગફળીમાં પણ એવું થશે કે 1,300 કે 1,450 રૂપિયા થશે. તો એ જે ઘટ રહેશે, ગુજરાતના ખેડૂતને 2,000 રૂપિયા મણ જ કપાસ પરવડે છે. ભલામણ સમિતિ એ કૃષિ મંત્રીના અધ્યક્ષતામાં મળે છે અને એ નક્કી કરે છે. જો ખેડૂતને 2,000 રૂપિયામાં જ પરવડતો હોય તો કેન્દ્ર સરકાર જે નક્કી કરે અને વચ્ચેનો જે ગાળો રહ્યો એ 2,000 નો એ ના ગુજરાત સરકારે પૂરો કરવો જોઈએ. દાખલા તરીકે કપાસનો ટેકાનો ભાવ 1,500 કે 1,600 રૂપિયા થયો, ગુજરાત સરકારની ભલામણ સમિતિ એ 2,000 રૂપિયા કહે છે, તો એ 1,600 અને 2,000 ની વચ્ચે જે 400 નો ડિફરન્સ રહ્યો એ સરકાર પૂરો કરી આપે. કારણ કે સરકારે માને તો છે જ, એ ભલામણ તો કરે જ છે કે ખેડૂતને 2,000 રૂપિયા હોય તો જ પરવડે, તો જ એ પોષણક્ષમ ભાવ કહેવાય. વિઠ્ઠલભાઈ, એ માંગ ના કરવી જોઈએ? ચોક્કસ હેમંતભાઈ, જયારે રાજ્ય સરકારની ભાવ પંચ, એ ભાવ પંચ એ કોઈ નાની સૂની બેઠક નથી. હા. એમાં મને ખ્યાલ છે કે કેટલા મંત્રીઓ, બધા જ મંત્રીઓ, પુરવઠા મંત્રી, કૃષિ મંત્રીઓ હોય છે, જી. પછી બધા જ ખાતાના અધિકારીઓ હોય છે, 4 યુનિવર્સિટીમાંથી પણ પ્રતિનિધિત્વ હોય છે, જી. અને ખેડૂત આગેવાનો હોય છે કે જે આ બાબતની અંદર એનો અભ્યાસ હોય છે, એની એ પણ હોય છે. એટલે એ બેઠકની ભલામણ એ કોઈ નાની સૂની વાત હોતી નથી. જી. અને એક જવાબદારી પૂર્ણ કહી શકાય કે એ રીતે ભલામણ કરી હોય છે. હા. તો હું તો એવું માનું છું કે રાજ્ય સરકારે જો આ 2,000 રૂપિયા કપાસની ભલામણ કરી હોય હા. અને કેન્દ્ર સરકાર જે ભાવ બાંધે એનો ડિફરન્સ હોય, એનું ખરેખર બોનસ રાજ્ય સરકારે ચૂકવવું જોઈએ, બસ. તો જ રાજ્ય સરકાર આવી ભલામણો કરવી જોઈએ. એટલે આનો કોઈ મતલબ નથી. હા. હું એવું માનું છું. ઘણા બધા રાજ્યોએ, મને ખબર છે, ઘણા બધા રાજ્યોએ ઘણી બધી જણસો ઉપર બોનસો ચૂકવા છે. જી. મહારાષ્ટ્રની સરકાર હોય, મધ્યપ્રદેશની સરકારો હોય, જી. ભવિષ્યની ભૂતકાળની અંદર આવી બોનસ, ઘઉંની અંદર બોનસો ચૂકવાના છે, જી. કપાસની અંદર બોનસ ચૂકવાના છે. એ જ પ્રકારે ગુજરાત સરકાર પણ બોનસની જાહેરાત કરવી જોઈએ ને, અને એ પ્રમાણે એ ભલામણ કરી એટલે એનો મતલબ કે જવાબદારીમાંથી છટકી જવું નથી, પણ જવાબદારીમાં આવી જવું એવું હું માનું છું. અને જો જવાબદારીમાં આવી જાય તો હું એવું કહું છું ખેડૂતને ભાવ મળે. પણ વિઠ્ઠલભાઈ, આ ભલામણ સમિતિમાં, ભાવ પંચમાં એ કિસાન સંઘના પણ પ્રતિનિધિત્વ હોય છે. ગયા વર્ષે પણ એવું હતું કે એમણે બમ્પર ભાવ ભરીને મોકલાભાઈ આટલો એ ખેડૂતને પરવડવો જોઈએ. તમે એવું કીધું કે 10% એમ કે વધારો આપવો જોઈએ. માનો કે કેન્દ્ર સરકાર એ 10% ગયા વર્ષે જે એમણે કીધું હતું એ નથી આપ્યા, તો પછી શું? એ દર વખતે ભાવ પંચ મળે, એની ભલામણો કરે, પણ એ ન કરે તો શું થાય? તો કોઈએ કંઈ કહેવું જોઈએ.
ઘણા બધા રાજ્ય હેમંતભાઈ ભાવ નથી મોકલતા એ મને ખ્યાલ છે. હા. ઘણા લગભગ એમ માનો નહીં કે 8 થી 10 રાજ્યો એવા છે જી. કે જે ભાવ મોકલતા જ નથી. હા. અને છતાં પણ કેન્દ્ર સરકારની ભાવ યોજનાના NSP નો લાભ ત્યાં મળે છે. હા. એટલે એવું નથી કે રાજ્ય સરકાર પણ રાજ્ય સરકાર એક સ્થાનિક એક કહી શકાય કે એક ઇકાઈ હોવાથી ને એક કેન્દ્ર સરકાર એની પાસેથી ભાવ માગે છે. હા. પણ એની જે ગંભીરતા હોવી જોઈએ નથી રાજ્ય સરકાર સ્તરે એની ગંભીરતા કે નથી કેન્દ્ર સરકાર સ્તરે એની ગંભીરતા. એ એક ચોક્કસ કડવું સત્ય છે. ઓકે ફાઇન. ચલો વિઠ્ઠલભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ પણ આ મુદ્દા વિશે સતત બોલતા રહેશો, કહેતા રહેશો અને પૂછતા રહેશો. આજના બીજા વિષય તરફ આગળ વધીએ. જો તમને સિસ્ટમમાં કોઈ ત્રુટિ જણાય